જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો અને મારા સબસ્ક્રાઈબરો એન્ડ વ્યુઅરો? તો બધા મજામાં? પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને ખૂબ સારો સપોર્ટ આપી રહ્યા છો. ત્યારે આપણી ચેનલ આગળ વધી રહી છે. તો આવી રીતે દરેક રેસીપીમાં તમે બધા મને સપોર્ટ કરતા રહે. તો આજની રેસીપી આપણે બનાવવાની છે, તો એના માટેની આપણે તૈયારી જોઈ લઈએ કે ચલો આપણે શું શું કરવાનું છે. અહીં આપણે મોનેકો બિસ્કિટનું એક પેકેટ લીધું છે અને ત્યારબાદ બ્રિટાનિયાનું 50-50 મસ્કા અને ચસ્કા બિસ્કિટ, અને એ એકદમ ચીઝી ફ્લેવરના આવે છે. અને ખાસ કરી અને આ રેસીપીમાં આ બિસ્કિટ તો તમારે અચૂક લેવાના જ છે, કેમ કે આ બિસ્કિટનો ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો આ બંને પ્રકારના મેં બિસ્કિટ લીધા છે અને નાની નાની ભૂખમાં તમે આ રેસીપી બનાવી શકો છો. તમને એવું થાય કે ટી ટાઈમમાં અમારે કશું ખાવું છે તો તમે આ રેસીપી બનાવી અને ખાઈ શકો છો. ત્યારબાદ અહીંયા ચીઝ ક્યુબ લીધું છે, ત્યારબાદ આવી રીતે ચીઝ મેલ્ટ લીધું છે, અને તમારી પાસે એ ના હોય તો તમે ચીઝ સ્પ્રેડ પણ લઈ શકો છો, પણ એ લેવું ખૂબ જ જરૂરી છે. તો જ આ રેસીપી ખૂબ જ સરસ બનશે. બાળકોને તો આ ફેવરિટ બનવાની છે, કેમ કે એટલી ટેસ્ટી બનવાની છે. ત્યારબાદ ટોમેટો કેચઅપ, પછી આ રીતે આપણે પ્લેટમાં ડાયરેક્ટ બિસ્કિટને ગોઠવી દેવાના છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં તમે આ રીતના બિસ્કિટ રેડી કરી શકો છો. અને તમે એને સ્ટાર્ટરમાં પણ રાખી શકો છો. કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે એને વેલકમ ફૂડમાં પણ રાખી શકો છો. અને એકદમ ખાવામાં ટેસ્ટી એવા બને છે, અને બહુ જ ઓછી મહેનતમાં એકદમ સરસ ટેસ્ટી એવા બિસ્કિટ બની અને રેડી થાય છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે ઉપર ચીઝ સ્પ્રેડ લગાવી દઈશું, અને દરેક બિસ્કિટમાં સારી રીતે કવર થઈ જાય એ રીતે અહીંયા આપણે ચીઝ સ્પ્રેડ લગાવવાનું છે. અને ખાસ કરી અને બાળકોને તો એટલે આ ભાવશે કે આનો ટેસ્ટ છે એ બિલકુલ પીઝા જેવો આવે છે, અને પીઝા તો બાળકોના ફેવરિટ જ હોય છે. જ્યારે પણ બાળકોને પીઝા ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી એના માટે બનાવી શકો છો. અને ખૂબ જ ઓછી મહેનતમાં અને ફટાફટ બની જતી આ રેસીપી છે. તો ચોક્કસથી તમે તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરજો, અને તમને પણ ખુદને જ્યારે બહુ જ ઓછી ભૂખ હોય અને ટી ટાઈમમાં કશું ખાવાની ઈચ્છા હોય ત્યારે આ ક્વિક રેસીપી બનાવી શકો છો. તો આપણે દરેક બિસ્કિટ ઉપર આ રીતે ચીઝ સ્પ્રેડ લગાવી દઈશું. તો અહીંયા આપણે બધા બિસ્કિટ ઉપર ચીઝ સ્પ્રેડ લગાવી દીધું છે. ત્યારબાદ એની ઉપર એકદમ બારીક કટ કરેલી ડુંગળી એટલે કે કાંદા એડ કરશું, અને આ રીતે સેન્ટરમાં મૂકતા જશું. તો આ રીતે આપણે બિસ્કિટ ઉપર કાંદા, ત્યારબાદ લીલું મરચું, જો બાળકોને ખાવાનું હોય તો એ રીતે મરચું એડ કરવાનું છે. તો અહીંયા આપણે મોળા મરચાં લઈશું, અથવા તો તમે કેપ્સિકમ પણ લઈ શકો છો. પણ આ લીલું મરચું નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે બિલકુલ સ્કીપ નથી કરવાનું. ત્યારબાદ અહીંયા હવે આપણે બારીક કટ કરેલા ટામેટાં લીધા છે, અને એને પણ આપણે આ રીતે બધા બિસ્કિટ ઉપર લઈ લઈશું. ત્યારબાદ એમાં હવે આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું. જો બાળકોને સર્વ કરવાના હોય તો થોડું ઓછો લેવાનું છે, પણ અહીંયા મારી બેબીને એકદમ સ્પાઇસી ભાવે છે, એટલે હું ચીલી ફ્લેક્સ બધામાં એક સરખો જ લઉં છું. ચીલી ફ્લેક્સ એડ કર્યા પછી હવે ઉપરથી એમાં આપણે ઓરેગાનો એડ કરશું. અને જો તમારી પાસે ઓરેગાનો ના હોય તો તમે એના ઉપર મિક્સ હર્બ્સ પણ સ્પ્રિંકલ કરી શકો છો. ત્યારબાદ હવે એમાં આપણે ટામેટો કેચઅપ એડ કરશું. અને કેચઅપ પણ બાળકોનો ખૂબ જ ફેવરિટ હોય છે, એટલે બાળકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે. અને મારી દીકરીને તો આ રેસીપી બહુ જ પસંદ આવે છે, એટલે વારે વારે એ મારી પાસે આ રેસીપી તો બનાવે જ છે. તો મને એમ થયું કે ચલો આજે તમારા બધાના બાળકો માટે પણ આ રેસીપી શેર કરી દઉં. નાની નાની ભૂખમાં ખૂબ જ સરસ બની અને રેડી થઈ જાય, ખૂબ જ ઓછી મહેનતમાં. તો ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો. ત્યારબાદ આ રીતે આપણે ચીઝ ક્યુબ લીધું છે, અને એને બિસ્કિટની ઉપર છીણી લેશું. તો આ રીતે દરેક બિસ્કિટમાં એનું છીણ આવી જાય એ રીતે આપણે છીણી લેવાનું છે. તો આપણા બિસ્કિટ બની અને રેડી છે. અને આ તમે કોઈ પણ નામ આને આપી શકો છો. ટી બાઇટ પણ કહી શકો છો, નાની નાની ભૂખ માટેની રેસીપી પણ કહી શકો છો, બિસ્કિટ ચાટ પણ કહી શકો છો, બિસ્કિટ પીઝા બી કહી શકો છો. તમને જે નામ સારું લાગે એ નામ તમે આ રેસીપીને આપી શકો છો. અને મને કોમેન્ટ કરી અને જણાવજો કે તમે આ રેસીપીને કયું નામ આપ્યું છે, તો મને પણ ખબર પડે કે આ રેસીપીને તમે લોકોએ કયું નામ આપેલું છે. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને આટલો સપોર્ટ કરી રહ્યા છો
અને ખાસ કરી અને આ રેસીપી મારી દીકરીની ફેવરિટ છે. તો મને એમ થયું કે તમારા બાળકો માટે પણ આજે હું આ રેસીપી શેર કરું. અને વેકેશનનો માહોલ છે તો બાળકો ફ્રી હોય તો આવી રીતે નાની નાની ભૂખમાં એને આ રેસીપી આપણે સર્વ કરી શકીએ છીએ. અને જ્યારે એને પિઝા ખાવાનું મન થાય ત્યારે તો ખાસ કરી અને આ રેસીપી બહુ ઉપયોગી થાય છે. તો ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો. તમારા બાળકોને પણ પસંદ આવશે, તમને ખુદને પણ પસંદ આવશે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. અને જો તમે મારા ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને તમારે કોઈ પણ રેસીપી શીખવી હોય તો એની પણ મને કોમેન્ટ કરી અને જણાવજો, તો હું તમારા માટે એ રેસીપી પણ બનાવીશ. અને તમારા બધાનો દિલથી આભાર કે તમે લોકો રોજે રોજે મને કોમેન્ટ કરો છો, મારા વિડીયો જુઓ છો, ત્યારે આપણી ચેનલ આગળ વધી રહી છે. મારી મહેનતની સાથે સાથે તમારા બધાનો ટાઈમ પણ ખૂબ જ મહત્ત્વનો છે મારી ચેનલને આગળ વધારવામાં. કેમ કે તમે લોકો જ્યારે જુઓ છો ત્યારે મારી ચેનલનો ગ્રોથ થાય છે. એટલે મારી મહેનત પ્રમાણે તમારી પણ એટલી જ મહેનત છે. તો તમારા બધાનો દિલથી આભાર. અને આવીને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો, જેથી કરી અને તમારા બધા માટે નવી નવી રેસીપી હું અપલોડ કરી શકું. એ કોમેન્ટ કરી અને મને એ પણ જણાવજો કે તમારા ઘરમાં બિસ્કિટની કઈ રેસીપી બને છે, કઈ ચાટ બને છે. તો મને પણ ખ્યાલ આવે કે બિસ્કિટની ચાટમાં કેટલી વેરાયટી હોય છે. તો તમારા ઘરમાં બિસ્કિટમાંથી કઈ વેરાયટી બને છે એ ખાસ કરી અને મને કોમેન્ટ કરજો. મળશું આવા જ વધુ વિડીયો સાથે, આવી નવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.